આજરોજ ભરૂચ જિલ્લા ખાતે ભરૂચ ડિવિઝનમાં તેમાં આવેલા કેટલાક પોલીસ સ્ટેશન, જેમાં ભરૂચ એ ડિવિઝન, ભરૂચ બી ડિવિઝન, ભરૂચ સી ડિવિઝન ઉપરાંત નવીપુર પોલીસ સ્ટેશન, પાલેજ પોલીસ સ્ટેશન અને ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનની અંદર છેલ્લા 1 વર્ષ દરમિયાન નોંધાયેલા જે પ્રોહિબિશનના ગુના હતા અને એ પ્રોહિબિશનના ગુનાના કામ અન્વયે જે પ્રોહિબિશનનો મુદ્દામાલ જે કબજે લીધેલો હતો તે કાયદાકીય કાર્યવાહી કરી તે પ્રોહિબિશનના તમામ મુદ્દામાલનો નાશ કરવાની કામગીરી જે છે તે આજે કરેલી છે, જેમાં ભરૂચ પોલીસ ડિપાર્ટમેન્ટ, આ ઉપરાંત ભરૂચ રેવન્યુ ડિપાર્ટમેન્ટ અને પ્રોહિબિશન તેમજ નશાબંધી અને આબકારી ડિપાર્ટમેન્ટ દ્વારા આજ સવારથી તેની કામગીરી ચાલુ છે. અને ટોટલ જોવા જઈએ તો આ 6 પોલીસ સ્ટેશનનું થઈને ટોટલ 326 જેટલા ગુના નોંધાયેલા હતા અને તેમાંથી ટોટલ 27,362 જેટલી ટોટલ પ્રોહિબિશનની મુદ્દામાલની જે બોટલો હતી અને ટોટલ તેની કિંમત જોવા જઈએ તો 77,56,394 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જે છે તે આજે નાશ કરેલ છે.